આજે આપણે ચર્ચા કરીશું ઓર્ડર નંબર 112 કે જે ગુજરાત રેરાએ તારીખ 28/11/2025ના રોજ ઇસ્યુ કરેલ છે. સદર ઓર્ડર તારીખ 1 ડિસેમ્બર 2025થી દરેક બિલ્ડરે ફોલો કરવો ફરજિયાત છે. સદર ઓર્ડર પ્રમાણે દરેક બિલ્ડરે પોતાની સાઇટ ઉપર એક બોર્ડ લગાવવાનું રહેશે. એ બોર્ડની અંદર કઈ કઈ માહિતી હશે અને એની સાઇઝ, ઊંચાઈ અને એનું કલરનું બેકગ્રાઉન્ડ શું રહેશે એના વિશે આપણે ચર્ચા કરીશું આજે. સદર બોર્ડ દરેક બિલ્ડરે પોતાની સાઇટ ઉપર મુખ્ય પ્રવેશ ઉપર, એટલે કે જે રોડથી વિઝિબલ હોય એ રીતે લગાવવાનું રહેશે. અને જ્યારે પણ કોઈ અલોટી કે બાયર આવે તો એ અલોટી અને બાયરને એ બોર્ડ ડાયરેક્ટલી વિઝિબલ થવું જોઈએ. બોર્ડ ક્યાંય સાઈડમાં ન હોવું જોઈએ કે જેથી કરીને કોઈ પણ માણસે એફર્ટ લગાવવી પડે એને જોવા કે ગોતવા માટે. અને સદર બોર્ડની અંદર અક્ષરની ઊંચાઈ, જમીનથી કેટલું મીટર તમારે ઊંચું લગાવવું, એનું બેકગ્રાઉન્ડ મટીરિયલ કેવું વાપરવું, એનું બેકગ્રાઉન્ડ મટીરિયલ જે તમે વાપરશો એ મટીરિયલ તમારું વોટરપ્રૂફ હોવું જરૂરી છે. તદુપરાંત જે બેકગ્રાઉન્ડ કલર છે સફેદ અથવા પીળા રંગનો હોવો જોઈએ. સદર બોર્ડની લઘુત્તમ પહોળાઈ 1.20 મીટર તથા લઘુત્તમ ઊંચાઈ 2 મીટર રાખવાની રહેશે. તેમાં દર્શાવેલ જે શબ્દ, જે તમે વર્ડ લખશો એની ઊંચાઈ 2.5 સેન્ટીમીટર રાખવાની રહેશે. અને અક્ષરના જે કલર હશે એ તમારે દરેક વિગત લાલ રંગમાં દર્શાવવાની રહેશે, જેની આપણે આગળ ચર્ચા કરીશું. તદુપરાંત સદર બોર્ડની અંદર તમારે QR કોડ પણ લગાવવાનો રહેશે, જે પ્રોજેક્ટના રેરા રજિસ્ટ્રેશન વખતે જે તમને આપવામાં આવ્યો. અને તેમની સાઇઝ, મિનિમમ સાઇઝ 15 સેન્ટીમીટર બાય 15 સેન્ટીમીટરની રહેશે. અને સદર QR કોડ સરળતાથી મોબાઈલથી સ્કેન કરી શકાય એવી રીતે સ્પષ્ટ રીતે તમારે દર્શાવવાનું રહેશે. હવે આપણે ચર્ચા કરીશું કે સદર બોર્ડની અંદર કઈ કઈ વિગત હશે. અને આ બધી જ વિગત તમારે લાલ અક્ષરથી વિઝિબલ હોય એ રીતે તમારે દર્શાવવાની રહેશે. એમાં પ્રથમ વિગત છે પ્રોજેક્ટનું નામ, પછી છે રેરાનો તમારો રજિસ્ટ્રેશન નંબર, પછી છે પ્રમોટરનું નામ. પ્રમોટરનું નામ એટલે કે તમારી ભાગીદારી પેઢી, LLP અથવા પ્રાઇવેટ લિમિટેડ કંપની. તદુપરાંત તમારે પ્રમોટરનો ઈમેલ આઈડી પણ દર્શાવવાનો રહેશે. તદુપરાંત પ્રમોટરનો મોબાઈલ નંબર કે જે તમે રેરાની વેબસાઇટ ઉપર ડિક્લેર કરેલો હોય. ઓથોરાઇઝ સિગ્નેટરીનું નામ એટલે કે પાર્ટનર, ભાગીદારી પેઢી હોય તો જેને ઓથોરિટી આપવામાં આવી હોય, જેને રેરામાં તમે ડિક્લેર કર્યો. LLP હોય તો તમારે ડેઝિગ્નેટેડ પાર્ટનર, કંપની હોય તો તમારે ડાયરેક્ટરનું જો તમે રેરામાં તમે વિગત દર્શાવી હોય, ઓથોરાઇઝ પર્સન તરીકે CEO, મેનેજર કે જે પણ વ્યક્તિને તમે ઓથોરાઇઝ સિગ્નેટરી તરીકે રેરાની વેબસાઇટમાં ડિક્લેર કરેલો હોય એનું નામ તમારે દર્શાવવાનું રહેશે. તદુપરાંત તમારે પ્રોજેક્ટની પૂર્ણ થવાની તારીખ પણ સદર બોર્ડમાં લખવાની રહેશે. પ્રોજેક્ટ કયા પ્રકારનો છે, એટલે કે રહેણાંકનો છે, કોમર્શિયલ છે અથવા મિક્સ એટલે કે કોમર્શિયલ અને રેસિડેન્શિયલ બંને સાથે હોય તો તમારે ત્યાં મિક્સ લખવાનું રહેશે. પછી તમારે દર્શાવવાનું રહેશે ઇન્વેન્ટરી, એટલે કે કેટલી દુકાન છે, કેટલા ફ્લેટ્સ છે, કેટલી ઓફિસીસ છે, અને બ્લોક વાઇઝ ડિટેલ કે ભાઈ ટાવર A, ટાવર B, તો તમારે ટાવર વાઇઝ આ બધી જ ઇન્વેન્ટરીની ડિટેલ દર્શાવવાની રહેશે. અને આપણે ડિસ્કસ કર્યું એ પ્રમાણે પ્રોજેક્ટનો QR કોડ જેની મિનિમમ સાઇઝ 15 સેન્ટીમીટર બાય 15 સેન્ટીમીટરની અને એવી રીતના દર્શાવવાનો રહેશે કે જેથી કરીને એને તમે મોબાઈલથી બરાબર રીતે તમે એને સ્કેન કરી શકો છો. પછીની જે ખૂબ જ મહત્ત્વની વિગત છે જે પ્રોજેક્ટના સ્પેસિફિકેશનની ડિટેલ. સ્પેસિફિકેશન ખૂબ જ જરૂરી છે. નોર્મલી જે પણ બિલ્ડર રજિસ્ટ્રેશન લઈએ, પ્રોજેક્ટ રજિસ્ટ્રેશન વખતે બ્રોશરમાં અને રેરાની વેબસાઇટની અંદર, એપ્લિકેશનની અંદર આ બધી ડિટેલ દર્શાવેલી હોય છે. પરંતુ ઘણીવાર એવું થાય છે કે પૂરેપૂરું કમ્યુનિકેશન નથી થતું અને ઘર લીધા પછી અલોટી અને બિલ્ડર વચ્ચે ઝઘડા થાય છે આ પ્રોજેક્ટના સ્પેસિફિકેશનને લગતા. તો એ અહીંયા જો દર્શાવેલું હશે તો જ્યારે પણ અલોટી કે બાયર આવશે તમારી સાઇટ ઉપર તો એ આ બોર્ડમાં બધી ડિટેલ જોઈ શકશે અને પોતાનો ઇન્ફોર્મ ડિસિઝન, એટલે કે પૂરેપૂરી માહિતી સાથેનો નિર્ણય લઈ શકશે, જે ખૂબ જ જરૂરી છે ભવિષ્યના ઝઘડાને ઓછા કરવામાં અને કોઈ પણ જાતનો ડિસ્પ્યુટ ના ઊભો થાય. પછી જે મહત્ત્વની વિગત છે પ્રોજેક્ટને લગતી ફેસિલિટીઝ, એમ્યુનિટીઝ, એટલે સ્વિમિંગ પુલ છે, ગાર્ડન છે, ક્લબ હાઉસ છે, જીમ આપવાના છો, જે પણ તમે ફેસિલિટીઝ કે એમ્યુનિટીઝ આપવાના છો એ તમારે અહીંયા દર્શાવવાની રહેશે.
આ બધી જ ફેસિલિટી છે એ તમે બિલ્ડરે જ્યારે પણ તમે રેરાની અંદર બ્રોશરમાં દર્શાવ્યું હોય રજિસ્ટ્રેશન વખતે અને રજિસ્ટ્રેશન વખતે જે પણ ડિટેલ આપેલી હોય એ બધી ડિટેલ અહીંયા તમારે દર્શાવવાની રહેશે. પછી જે ખૂબ જ મહત્ત્વનું છે એ તમારું રેરા કલેક્શન બેંક અકાઉન્ટ કે જેની અંદર અલોટી તમને પેમેન્ટ કરશે. એ કલેક્શન બેંક અકાઉન્ટ નંબર અને એનું નામ શું છે એ તમારે દર્શાવવાનું રહેશે. પછી જે ખૂબ જ મહત્ત્વની ડિટેલ છે પ્રોજેક્ટને લોનને લગતી ડિટેલ, એટલે કે બિલ્ડરે જો કોઈ પણ પ્રોજેક્ટ ઉપર લોન લીધી હોય જમીન મોર્ગેજ કરીને અને જો ચાર્જ ક્રિએટ કરવામાં આવ્યો પ્રોજેક્ટ ઉપર તો એ દર્શાવવી ખૂબ જ જરૂરી છે. એની અંદર તમારે 2 વિગત દર્શાવવાની રહેશે, લોનની રકમ અને કઈ બેંક અથવા NBFC પાસેથી તમે લોન લીધેલી છે. આ વિગત ખૂબ જ મહત્ત્વની છે કારણ કે ભૂતકાળની અંદર ઘણા એવા કેસ બનેલા છે કે જ્યારે બિલ્ડરનું અકાઉન્ટ NPA થઈ ગયું છે, એણે પૂરેપૂરી લોનની અમાઉન્ટ બેંક અથવા NBFCને ચૂકવેલી નથી અને અલોટીને ઘર પણ આપી દીધું છે, વેચાણ દસ્તાવેજ કરી દીધું છે અથવા બાનાખત કરી દીધું છે અને બેંક પાસેથી NOC લેવામાં નથી આવેલી. તો એ કેસની અંદર ઘણીવાર એવું બને છે કે અલોટીએ સંપૂર્ણ પેમેન્ટ કરેલું હોય છે છતાં પણ બેંક અથવા NBFC અને બિલ્ડર વચ્ચેના ઝઘડામાં પોતે ફસાઈ જાય છે. તો અલોટી માટે આ ખૂબ જ મહત્ત્વની ડિટેલ છે. જ્યારે પણ તમે આવી કોઈ પણ વિગત જુઓ તો તમે જ્યારે પણ બાનાખત કરો છો અથવા સેલ ડીડ કરો છો તો પૂરેપૂરી ચૂકવણી કરતાં પહેલાં તમારે બિલ્ડર પાસેથી NOC માંગી લેવું, જેથી કરીને તમારો ઇન્ટરેસ્ટ પ્રોટેક્ટ થઈ જાય અને ભવિષ્યની અંદર તમે ક્યાંય પણ ટ્રબલમાં ન મુકાવો. પછી ની જે અમુક મહત્ત્વની વિગતો છે જે તમારે બોર્ડની નીચે દરેક બિલ્ડરે જાહેર સૂચના તરીકે લખવાની રહેશે, જેમ કે સદર પ્રોજેક્ટને લગતું બધું જ પેમેન્ટ રેરા બેંક અકાઉન્ટમાં કરવાનું રહેશે. તદુપરાંત પ્રોજેક્ટની અંદર 10%થી વધારે નાણાં ચૂકવતા પહેલાં બાનાખત કરાવી લેવું. પછીની વિગત છે કે તમે QR કોડ સ્કેન કરીને ગુજરાત રેરાની વેબસાઇટ ઉપરથી બધી જ માહિતી તમે લઈ શકો છો. અને છેલ્લું જે ખૂબ જ અગત્યનું કે ભાઈ તમારે સદર પ્રોજેક્ટ કે યુનિટ માટે જો કોઈ પણ ફરિયાદ કે કમ્પ્લેન હોય તો તમે ગુજરાત રેરાની વેબસાઇટ ઉપર જઈ નોમિનલ ફીનું પેમેન્ટ કરી અને રેરા ઓથોરિટીને તમે કમ્પ્લેન કરી શકો છો. આપણે જો આ ઓર્ડરને અગર કન્ક્લુડ કરવો હોય તો હું એટલું જ કહીશ કે સદર ઓર્ડરનો એક જ પર્પસ છે કે અલોટી અને બિલ્ડર વચ્ચે ઓછા ડિસ્પ્યુટ થાય, સ્પેસિફિકેશન પ્રોજેક્ટને લગતા લોનને લીધે કોઈ અલોટીને તકલીફ ન પડે અને દરેક બાયર પોતે ઇન્ફોર્મ ડિસિઝન લઈ શકે પોતાના પરચેઝ માટેનો એ જ છે. છતાં પણ જો તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે નીચે બોક્સની અંદર મને જણાવજો. જ્યારે પણ સમય મળશે ત્યારે હું એનો જવાબ આપી દઈશ. થેન્ક યુ.